કાળઝાળ ગરમીમાં પોતાના નાના ભૂલકાઓ સાથે મજૂરીએ આવતા મજૂરોને જ્યારે તેમના હકના રૂપિયા મહિનાઓ સુધી ન મળે તો આ પરિવારની કેવી પરિસ્થિતિ સર્જાય। મહેનત મજૂરી કરી માંડ પેટીઓ રડતા આવા 30થી વધુ મજૂરો પહોંચ્યા હતા પાલિકા પર। વાત છે તાપી જિલ્લાના વડા મથક વ્યારાની કે જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે જલવાટિકા બાગનું રિનોવેશનનું કાર્ય ચાલી રહ્યું છે। આ બગીચામાં કામ કરતા મજૂરોને મહિનાઓથી તેમની મહેનતાણું ન મળતા તેમની પરિસ્થિતિ વણસી છે। કોન્ટ્રાક્ટર દ્વારા તેમને મજૂરીના રૂપિયા ન અપાતા તેમનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બનતા તેઓ પોતાના હકના મજૂરીના રૂપિયા મેળવવા માટે વ્યારા નગરપાલિકા પર પહોંચ્યા હતા અને પાલિકાના ચીફ ઓફિસરને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમના હકના રૂપિયા તેમને ઝડપથી મળે તેવી માંગ કરી હતી। મારું નામ ગંગુ છે। શાળામાં અમે કામ કરતા હતા। શું સમસ્યા છે? અમને પૈસા નથી આપતો। વાયદા દિવસ 100 તારીખેથી વાયદા દિવસ કાઢતો છે। પૈસા આજે આપો કાલે આપો આવી આવીને અમે ધક્કો ખાઈ ખાઈને જતા છે। ને અમારા પાસે પૈસા મળે નહીં। અમે આમાં જ તારા પાસેથી મારા પાસેથી ઉસના કરીને આવતા છે। એવી રીતે નહીં કરવા જોઈએ। પૈસા આપી દેવા જોઈએ। પછી અમે જ મજૂર લાવેલી મજૂરને પૈસા નહીં આપે તો મજૂર મારા જીવ ખાય ને। મેં એમ બી કહેતી હતી તું પૈસા આપી દે મને છૂટી કરી દે આ લોકોને આપી દે એમ કહેતી હતી તો હજુ હમણાં સુધી નથી આપ્યો। કાલે છેલ્લે સુધી ફોન કરીને પૂછ્યું ત્યારે એમ કે મારા પાસે પૈસા નથી તમને જો કરવાનું હોય તો કરી દેજો એમ કહેતો હતો। કાલે કોને રજૂઆત કરી? અમે અહીંયા નગરપાલિકામાં કેટલા લોકોને પગાર નથી મળ્યો? 30-35 જણા છે।